નમસ્કાર મિત્રો, એસિડિટી એક એવી સમસ્યા કે અત્યારે નાની ઉંમરમાં ખૂબ જ કોમન બની ગઈ છે અને એવામાં પણ અત્યારે મેરેજની સિઝન ચાલી રહી છે. આપણે કોઈ મેરેજમાં જવાનું થાય, મેરેજ એટેન્ડ કરવાના થાય, મેરેજનું જમવાનું થાય, બહારનું જમવાનું થાય, જેના કારણે મિત્રો એસિડિટીની તકલીફ અત્યારે ખૂબ જ કોમન બની ગઈ છે. એના કારણે પેટમાં બળતરા થવા, ખાટા ઓળકાર આવવા, પેટ ભારે ભારે લાગવું અને ઘણી વખત તો મિત્રો એટલી ભયંકર એસિડિટી થઈ જાય ને કે પેટમાં રીતસરની આગ લાગી હોય એવું બળવા લાગે. તો શું કરવું? તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજના વિડીયોમાં એકદમ સિમ્પલ અને સરળ પ્રયોગ હું તમને બતાવીશ કે જેની અંદર તમારો જમવાનો જે પણ શેડ્યુલ હોય જમી લો, તેના 15થી 20 મિનિટ બાદ એક ડ્રિંક તમારે બનાવવાનું છે ઘરે જાતે જ, અને એ ડ્રિંકનું સેવન તમારે કરવાનું છે, જેનાથી મિત્રો ગણતરીની મિનિટોમાં જ જો તમે એસિડિટીથી કંટાળી ગયા હોય ને એમાં ઘણા અંશે રાહત જોવા મળશે. આ સાથે સાથે મિત્રો તમને 2 થી 3 બોનસ ટીપ પણ શેર કરીશ કે જે લોકોને ખાસ કરીને અવારનવાર અઠવાડિયામાં 3-4 દિવસ એવા જ હોય કે ભાઈ એસિડિટી થઈ જતી હોય અને દવા વગર ચાલતું જ ના હોય, તો આ બોનસ ટીપને સાહેબ અચૂકથી તમે સામેલ કરી દેજો અને આ પ્રયોગ બંનેનું કોમ્બિનેશન કરશો ને તો તમારી એસિડિટી છે ને એ તમારી દૂર થઈ જશે. તો ચાલો હવે કઈ કઈ વસ્તુ જોઈશે એ હવે જોઈએ. તો માત્ર ને માત્ર 2 વસ્તુની જરૂર પડશે. નંબર ફર્સ્ટ, પહેલા નંબર ઉપર આવે છે એ છે મમરા અને બીજા નંબર પર મિત્રો આવે છે એ છે વોટર એટલે કે પાણી. સૌ પ્રથમ તો મિત્રો તમારે મમરા છે તમારે લઈ આવવાના છે માર્કેટમાંથી અને મમરાને 100 ગ્રામ જેટલા તમારે લઈ લેવાના, એટલે એક વાટકો જેટલો મમરા થશે. તે મમરાને તમારા ઘરે મિક્સચર હોય એમાં ગ્રાઇન્ડ કરીને મમરાનો તમારા પાવડર બનાવી દેવાનો છે. આ દવા સાહેબ થઈ ગઈ એસિડિટી માટે તમારે રેડી. એરટાઇટ કન્ટેનરમાં આ જે 100 ગ્રામ મમરાનો તમે જે પાવડર બનાવ્યો છે એને એરટાઇટ કન્ટેનરમાં કિચનમાં રસોડામાં તમારે મૂકી દેવાનું. અને જો તમે બહાર ગામ જવાના હોય, ટ્રાવેલિંગ પર અથવા બહાર જવાના હોય અને એસિડિટી જેવું અવારનવાર થતું હોય તો તમારા જોડે કોઈ ડબ્બો હોય અથવા એવું એરટાઇટ કન્ટેનર હોય તમારા જોડે રાખવાનું. હવે આનું સેવન ક્યારે અને કઈ રીતે કરવાનું છે? તો જેવા તમે જમી લો ત્યારબાદ તમને એવું લાગે કે ભાઈ મને હવે એસિડિટી જેવું થવા લાગ્યું છે, પેટ ભારે લાગે છે, ખાટા ઓળકાર આવતા હોય, એવું લાગે કે ભાઈ મને એસિડિટી થઈ ગઈ છે ને હવે મારે દવા વગર તો ચાલશે જ નહીં, તો તમારે દવા લેવાની નથી. તેની જગ્યાએ આ મમરાનો પાવડર તમે બનાવ્યો ને એનું સેવન કરવાનું છે. હવે એ લેવાનું સારી રીતે, તેના માટે મિત્રો 1 ગ્લાસ હુંફાળું પાણી તમારે લેવાનું છે. એકદમ ઉકળતું, એકદમ ગરમ વરાળ નીકળતું પાણી લેવાનું નથી. એકદમ હુંફાળું નવશેકું હોય, પીવા લાયક જેટલું રહે તેટલું 1 ગ્લાસ જેટલું તમારે પાણી લેવાનું છે. તેની અંદર 1 ચમચી મમરાનો જે પાવડર સાહેબ તમે રેડી કર્યો એ પાવડર તમારે એડ કરી દેવાનો છે અને બરોબર તમારે હલાવી દેવાનો છે. અને જ્યારે પણ સાહેબ જમ્યા પછી તમને એવું લાગે 15 મિનિટ પછી, અડધો કલાક પછી, કલાક પછી, જ્યારે પણ તમને એવું લાગે પણ જમ્યાના પછી તમારા આ 1 ગ્લાસ તમારા મમરાનું પાણી તમારે બનાવી દેવાનું છે અને કોઈ પણ જગ્યાએ નિરાતે બેસીને ઘૂંટડે ઘૂંટડે સિપ કરતા તમારે પીવાનું. આ ડ્રિંક પીતાના 5 થી 10 મિનિટમાં તમને ફરક દેખાવા લાગશે. તમારા બોડીમાં જે પણ વધારાનો એસિડ રિલીઝ થયો હશે, જે વધારાનું પિત્ત હશે એને એકદમ ન્યુટ્રલ કરી દેશે, એકદમ બેલેન્સ કરી દેશે, જેથી કરીને એસિડિટી છે એમાંથી તમે છુટકારો મેળવી શકો છો. બસ આટલું જ તમારે કરવાનું છે. આ ઉપરાંત મિત્રો એક અગત્યની વાત, મમરાનું 1 કિલોગ્રામનું જે પેકેટ છે એ માર્કેટમાં આપણે જઈએ તો ઇઝીલી 75 થી 80 રૂપિયાના કોસ્ટિંગમાં આપણને મળી જશે. હવે 1 કિલોગ્રામનું આ જે પેકેટ છે અને આપણે જરૂર પડે છે મિત્રો 1 ચમચી મમરાના પાવડરની, એટલે 1 ચમચી મમરા પાવડરનું એપ્રોક્સિમેટલી સાહેબ તમે લગભગ કોસ્ટિંગ કરવા જશો ને તો 1 રૂપિયાના આજુબાજુમાં તમને 1 ચમચી જેટલો પાવડર પડશે. એટલે કે તમારે વધારાનો કોઈ ખર્ચો કરવાની પણ જરૂર નથી અને તમારી એસિડિટી છે ને એ પણ આનાથી દૂર થઈ જશે. અને આની સાથે સાથે મિત્રો 2 થી 3 બોનસ ટીપ તમારા સાથે શેર કરવા માંગુ છું. તેને જો અઠવાડિયામાં 3-4 દિવસ એવા જ આવે કે ભાઈ એસિડિટી થઈ જતી હોય અને એના માટે દવા લેવી જ પડતી હોય તો તમારે આ બોનસ ટીપને તમારે આજથી જ સામેલ તમારે કરી દેવાનું છે. ટીપ નંબર ફર્સ્ટ, પહેલી ટીપમાં એ છે કે તીખું તળેલું, સ્પાઇસી, વધારે તેલવાળું, વધારે તીખું જો તમે ખાતા હોય, ફાસ્ટફૂડ વધારે પ્રમાણમાં તમે ખાતા હોય તો એને આજથી જ કંટ્રોલમાં કરી દેજો. હા, આપણે કોઈ દિવસ તમે બહાર ગયા હોય અને ખાઈ લો ફાસ્ટફૂડ ને એ બધું ચાલે, પણ એને એક હેબિટ ના બનાવી દેતા, ડેલી તમે ના ખાતા, જેના કારણે મિત્રો જો ડેલી તમે સેવન કરશો ને તમારું પેટ બગડશે. જો સાહેબ તમારું પેટ બગડશે ને તો કબજિયાત, ગેસ, એસિડિટી તમારો પીછો તમારો આસાનીથી છોડશે નહીં. તો 2 હાથ જોડીને એક વિનંતી કરવા માંગુ છું કે આ તીખું તળેલું, સ્પાઇસી, ફાસ્ટફૂડ એ બધી વસ્તુને એકદમ કંટ્રોલમાં કરી દેજો. ત્યારબાદ મિત્રો આવે છે ટીપ નંબર 2. ટીપ નંબર 2માં એ છે કે રાત્રિનું ભોજન એકદમ
હલકું ફૂલકું એકદમ સાદું ભોજન જમજો અને રાત્રે જમવાનો જે શિડ્યુલ હોય એ 7-7:30ની આજુબાજુ રાખજો, જેથી કરીને રાત્રે જમવાનો અને સૂવાનો બંને વચ્ચે મિનિમમ 3-1 કલાક જેટલો ગેપ રહે, જેથી કરીને જે પણ ખોરાક તમે ગ્રહણ કર્યો છે, જે તમે રાત્રે જમ્યા છો, તેનું ઇઝીલી ડાયજેશન થાય, એનું ઇઝીલી પાચન થાય. જો તમારા ખોરાકનું પ્રોપર પાચન થઈ જશે તો તમારું પેટ સ્વસ્થ રહેશે અને તમારું પેટ સ્વસ્થ રહેશે તો ગેસ, એસિડિટી, કબજિયાત તમારી આસપાસ પણ ભટકશે નહીં. અને ત્રીજી અને ખૂબ જ અગત્યની બોનસ ટીપ એ છે કે જ્યારે પણ સાહેબ તમે ઉઠો તેવા નળના કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલાં એક નિયમ તમારે બનાવી લેવાનો છે. પીવા લાયક હુંફાળું નવશેકું જે ગરમ પાણી, વોર્મ વોટર આપણે કહીએ છીએ, ગરમ પાણીથી તમારા દિવસની મિત્રો શરૂઆત કરો છો ને તો પોઝિટિવ એનર્જી મળશે, તમારું પેટ સ્વસ્થ રહેશે અને ઘણા બધા આના બેનિફિટ છે. પાણીની અંદર મિત્રો કંઈ પણ એક્સ્ટ્રા વસ્તુ નાખવાની જરૂર નથી. જો તમારે લીંબુ નાખીને મધ નાખીને પીવું હોય તો પણ વેલ એન્ડ ગુડ છે, એના અલગ અલગ બેનિફિટ છે. અને કોઈ પણ વસ્તુ જો તમે ના નાખો તો એટલીસ્ટ એટલે કે કમસે કમ જે વોર્મ વોટર એટલે કે હુંફાળું જે પાણી છે એનું સેવન ઉઠીને નળના કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલાં જેવા ઉઠો તેવા તમારે નિયમ બનાવી લેવાનો, ગરમ પાણી પીવાનું અને ત્યારબાદ તમારા દિવસની શરૂઆત કરવાની. બસ આ 3 બોનસ ટીપને આજથી જ સાહેબ તમે ચાલુ કરી દેશો ને તો જે લોકોને એસિડિટી કંટાળી ગયા હોય ને એમાં ઘણા અંશે રાહત જોવા મળશે. અને મિત્રો એસિડિટી માટે તો મેં તમને જે પ્રયોગ બતાવ્યો ને એ કરો છો ને તો ગણતરીની મિનિટોમાં જ એસિડિટીમાંથી તમને છુટકારો જોવા મળશે. અચૂકથી તમે ટ્રાય કરજો. વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બીજા આવા હેલ્થના વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.